નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આ તૂટતા માર્કેટમાં આપણે 11 એવા શેર વિશે વાત કરવાની છે જેમાં એક્સપર્ટે જણાવ્યું છે કે આ શેરમાં તમે ચિંતા મુક્ત ખરીદી કરી શકો છો અને આ જો માર્કેટમાં તૂટે અને નીચલા સ્તરે તમને મળે તો આવનારા સમયમાં આ શેર તમને સારી કમાણી કરાવી આપી શકે છે। તો આ કયા શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, આપણે કયા શેર છે એના વિશે વાત કરીએ તો મની કંટ્રોલના આગામી 3-4 સપ્તાહ માટે સારા રિટર્નની સંભાવના દર્શાવતા 10 સ્ટોકની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। તો આ કયા શેર છે એના ઉપર આપણે નજર કરી લઈએ। સૌથી પહેલો શેર છે આશિકા ગ્રુપના ઓકાર પાટીલની પસંદગી ગોદરેજ પ્રોપર્ટી બાય રેટિંગ આપી છે અને 2185 રૂપિયાનો સ્ટોપ લોસ જણાવ્યો છે અને ટાર્ગેટ આનો 2500 રૂપિયાનો જણાવ્યો છે। ઓકાર પાટીલનું માનવું છે કે આગામી 3-4 સપ્તાહમાં 10% રિટર્ન મળી શકે છે। સ્ટોકમાં હાલ તેજીનો માહોલ છે। આ સ્ટોક સતત 12 ડેના EMA થી ઉપર યથાવત છે, જે તેજીને યથાવત રહેવાનો સંકેત આપી રહ્યો છે। એટલે કે આશિકા ગ્રુપના ઓંકાર પાટીલની પસંદગી ગોદરેજ પ્રોપર્ટીના શેરમાં ખરીદીની છે। ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ બંને સૂચવ્યો છે એમને। પછી આપણે બીજા શેર વિશે વાત કરીએ તો મહાનગર ગેસનો છે। આ શેરનો ટાર્ગેટ છે 1300 આ શેરની ટાર્ગેટ પ્રાઇસ 1375 રૂપિયા છે અને સ્ટોપ લોસ છે 1210 રૂપિયાનો। આ સ્ટોકમાં આગામી 3-4 સપ્તાહમાં 9% રિટર્ન મળી શકે છે રોકાણકારોને। શેરમાં તેજીનો માહોલ પણ વધવા લાગ્યો છે। સ્ટોક 1000 થી 1150 રૂપિયાની રેન્જની અંદર એક મોટા કન્સોલિડેશનમાંથી સફળતાપૂર્વક બહાર આવી ચૂક્યો છે। એટલે બીજો શેર છે મહાનગર ગેસનો, એમાં પણ ટાર્ગેટ અને સ્ટોપ લોસ એક્સપર્ટે સૂચવ્યા છે। પછી ત્રીજા શેર વિશે વાત કરીએ તો એ છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીનો। આ શેરનો ટાર્ગેટ છે 2300 રૂપિયાનો અને સ્ટોપ લોસ છે 2030 રૂપિયાનો। આ સ્ટોક આગામી સમયમાં 9% સુધીનું રિટર્ન આપી શકે છે। આ ઉપરાંત RSI ના 50% ના ઉપરના લેવલની ઉપર જવું હાલની તેજીમાં વધારાનો સંકેત દર્શાવે છે। એટલે ત્રીજા શેર છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીનો। પછી આપણે ચોથા શેર વિશે વાત કરીએ તો HDFC સિક્યુરિટીઝના નંદિન શાહની પસંદગી પહેલો શેર છે પાવર મેક પ્રોજેક્ટ્સ। આ શેરનો ટાર્ગેટ છે 5150 રૂપિયાથી 5350 રૂપિયા, સ્ટોપ લોસ આનો 4380 રૂપિયા। આ સ્ટોક આવનારા સમયમાં 13% સુધીનું રિટર્ન આપી શકે છે। વીકલી લાઇન ચાર્ટ પર શેરનો ભાવ હાઈ વોલ્યુમની સાથે અત્યાર સુધીના હાઈ લેવલ પર બંધ થયો। સ્ટોક બુલિશ હાયર ટોપ અને બોટમ બનાવી રહ્યો છે। મોમેન્ટમ ઇન્ડેક્સની આ ઓસિલેટર્સ પણ સ્ટોકમાં મજબૂતી દેખાડી રહ્યા છે। નેક્સ્ટ શેર છે સુપ્રજીત એન્જિનિયરિંગનો। આ સ્ટોકનો ટાર્ગેટ આપ્યો છે 435 થી 455 રૂપિયા, સ્ટોપ લોસ છે આનો 380 રૂપિયાનો। આ સ્ટોક 12% સુધીનું રિટર્ન આપી શકે છે। વીકલી ચાર્ટ પર સ્ટોક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનથી બ્રેકઆઉટ આપતો જોવા મળી રહ્યો છે, જે 28 જુલાઈ 2023 અને 8 નવેમ્બર 2023 ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહના હાઈની નજીક છે। સ્ટોકનો ટ્રેન્ડ પણ પોઝિટિવ જોવા મળી રહ્યો છે આપણને। પછી છે આપણે વાત કરીએ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો। તો આનો ટાર્ગેટ છે 186 રૂપિયાથી 198 રૂપિયા અને સ્ટોપ લોસ છે 160 રૂપિયાનો। આ સ્ટોક આગામી 3-4 સપ્તાહમાં 15% સુધીનું રિટર્ન આપી શકે છે। વીકલી ચાર્ટ પર 164 રૂપિયાની આસપાસ સ્થિત મલ્ટીપલ રેઝિસ્ટન્સને પાર કરી ચૂકી છે। સ્ટોકની પ્રાઇમરી ટ્રેન્ડ પણ પોઝિટિવ જોવા મળી રહ્યો છે આપણને। પછી આપણે વાત કરીએ કોટક સિક્યુરિટીઝના શ્રીકાંત ચૌહાણની પસંદગી છે પંજાબ નેશનલ બેંક। પંજાબ નેશનલ બેંકમાં ખરીદીની સલાહ આપી છે। ટાર્ગેટ છે 105 રૂપિયા, સ્ટોપ લોસ 94 રૂપિયા। આ સ્ટોક 7.5% રિટર્ન આપી શકે છે। સ્ટોકના નીચલા સ્તરોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે। ડેલી ચાર્ટ પર કાઉન્ટરે પોતાનો સ્લોપિંગ ચેનલ ફોર્મેશનથી બ્રેકઆઉટ પણ આપ્યો છે, જે એક સારો સંકેત હોવાનું માની રહ્યા છે એક્સપર્ટ। પછી છે L&T ફાઇનાન્સ હોલ્ડિંગનો શેર। તો આ શેરનો ટાર્ગેટ છે 180 રૂપિયા અને સ્ટોપ લોસ 160 રૂપિયા છે અને આમાં પણ ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। આ સ્ટોક 3 થી 4 સપ્તાહમાં 7% સુધીનું રિટર્ન આપી શકે છે। સ્ટોક પોતાના શોર્ટ ટર્મ મૂવિંગથી ઉપર બંધ થયો છે, તેથી સ્ટોકમાં હાલ લેવલથી તેજી આવે તેવી શક્યતા છે। પછીના શેરની વાત કરીએ તો એ છે હિન્ડાલ્કોનો શેર, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી। આનો ટાર્ગેટ છે 625 રૂપિયા અને સ્ટોપ લોસ છે 560 રૂપિયા। આ શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે એક્સપર્ટે। આ સ્ટોકમાં પણ 7.5%નું રિટર્ન મળી શકે છે। હાલમાં જ આ શેરમાં સેલિંગ બાદ ઘટાડો થંભી ગયો છે। ડેલી ચાર્ટ ઉપર કાઉન્ટ અને સપોર્ટ મળ્યો છે અને વોલ્યુમની સાથે સ્ટોક પોતાના સપોર્ટ પરથી કમબેક કરતો જણાઈ રહ્યો છે। પછી આપણે વાત કરીએ સેમ્કો સિક્યુરિટીઝના ડેરિવેટિવ એક્સપર્ટ અશ્વિન રામાણીની પસંદગી। તો પહેલો શેર છે ઇન્ફોસિસનો। આમાં ટાર્ગેટ છે 1750 રૂપિયાનો, સ્ટોપ લોસ 1550 રૂપિયાનો। 1613 રૂપિયાના હાલના ભાવની સાથે સ્ટોકમાં 1600 રૂપિયાના લેવલની આસપાસ અનેક રેઝિસ્ટન્સ છે। સ્ટોક એપ્રિલ 2022 થી આ લેવલની ઉપર ચડવાઈ રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। ફ્યુચર ઓપન ઇન્ટરેસ્ટ વોલ્યુમમાં વધારાના સપોર્ટથી ઇન્ડેક્સ ફ્યુચરમાં નવી લોંગ પોઝિશન બનાવવાનો સંકેત આપે છે। 1600 ના ટ્રાઇક્સ પર ખૂબ જ પુટ રાઇટિંગની સાથે શોર્ટ કવરિંગમાં આ સ્ટોક તેજીના નવા ચરણની રસ્તો ખુલી શકે છે। એટલે કે સેમ્કો સિક્યુરિટીઝના ડેરિવેટિવ એક્સપર્ટ અશ્વિન રામાણીએ ઇન્ફોસિસના શેરમાં ખરીદીની સલાહ આપી છે।
પછી આપણે વાત કરીએ કે અશ્વિન રામાણીનું માનવું છે કે જસ્ટ ડાયલ શેરમાં પણ ખરીદી શકાય. આ શેરનો ટાર્ગેટ છે 1080 રૂપિયા અને સ્ટોક 840 રૂપિયા છે. આગામી 3-4 સપ્તાહમાં આ સ્ટોકમાં 20% સુધીનું એટલે કે મોટું રિટર્ન મળી શકે છે રોકાણકારોને. તો મિત્રો આ વિડીયોમાં આપણે 11 એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટે જણાવ્યું કે 3 થી 4 અઠવાડિયાની અંદર રોકાણકારોને 10% થી લઈને 20% સુધીનું રિટર્ન મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.